टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम। વર્ષ 1971માં પશ્ચિમ પાકિસ્તાનને પૂર્વ પાકિસ્તાનની હાલત ખૂબ જ ખરાબ કરી નાખી. ત્યાંથી ભાગીને લોકો ભારતમાં ઘૂસી આવ્યા હતા. ભારત માટે શરણાર્થીઓ મોટો આર્થિક બોજો પુરવાર થઈ રહ્યા હતા, જેથી આ સમસ્યાનું સમાધાન લાવવું ખૂબ જરૂરી હતું. તે વખતે પૂર્વ પાકિસ્તાનમાં તૈનાત જનરલ ટિક્કા ખાન અત્યાચારની તમામ હદો પાર કરી રહ્યો હતો. તેને બંગાળનો કસાઈ પણ કહેવામાં આવતો. આખરે આંતરરાષ્ટ્રીય દબાણથી પાકિસ્તાને ટિક્કા ખાનને પદ પરથી દૂર કરીને જનરલ એ નિયાઝીને ઢાકાની બાગડોર સોંપી. પૂર્વ પાકિસ્તાનમાં નરસંહાર બાદ પરિસ્થિતિ ખૂબ વણસરી હતી, જેથી પાકિસ્તાનને એ વાતનો અહેસાસ હતો કે ભારતીય સેના ગમે ત્યારે હુમલો કરી શકે છે. પાકિસ્તાન ડરી ગયું હતું. ડરના કારણે પાકિસ્તાને 3 ડિસેમ્બર 1971ના રોજ ઓપરેશન ચંગેઝ ખાન લોન્ચ કર્યું, અને આગળ જતાં આ તેની સૌથી મોટી ભૂલ સાબિત થાય છે. તે ભારતીય એરફોર્સના 11 સ્ટેશનોને ટાર્ગેટ કરીને હવાઈ હુમલો કરે છે, અને આ રીતે પૂર્વ પાકિસ્તાનમાં બાંગ્લાદેશની આઝાદીના સંગ્રામમાં સીધી રીતે ભારતીય સેનાની એન્ટ્રી થાય છે. પાકિસ્તાન તરફથી જંગનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું હતું, અને તે જ રાત્રે ઇન્દિરા ગાંધી ઓલ ઇન્ડિયા રેડિયો પર એક જંગની જાહેરાત કરે છે. પાકિસ્તાનનો ઈરાદો ભારતના એરફિલ્ડને ખતમ કરીને ભારતીય એરફોર્સને જંગથી દૂર રાખવાનો હતો, પરંતુ સદનસીબે પાકિસ્તાની વાયુસેનાના નિશાન સટીક ન લાગતા ભારતીય વાયુસેના સતર્ક થઈ જાય છે, અને પાકિસ્તાની એરફોર્સને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર થઈ જાય છે. ભારતીય વાયુસેના જ્યારે એર સ્ટ્રાઇક પર ઉતરી તો પાકિસ્તાનના ઘણા રનવેને તબાહ કરી નાખ્યા. ભારતીય વીર સપૂતોએ પાકિસ્તાનના 5 જરૂરી સૈન્ય રનવેનો ખાત્મો બોલાવ્યો. પશ્ચિમ પાકિસ્તાનના રનવેની હાલત એટલી ખરાબ થઈ જાય છે કે ઘણા દિવસો સુધી તે યુદ્ધમાં આ એરબેઝનો ઉપયોગ પણ નથી કરી શકતું. બીજી તરફ 4 ડિસેમ્બરના રોજ ઇન્ડિયન નેવી પણ પાકિસ્તાનની નેવલ આર્મીને જડબાતોડ જવાબ આપવા માટે એક્શનમાં આવી જાય છે. ભારતીય નૌસેનાએ 4 ડિસેમ્બર 1971ના રોજ કરાચી પોર્ટ પર ઓપરેશન ટ્રાઇડન્ટ લોન્ચ કરી, અને આ ઓપરેશનની કમાન સંભાળી નેવી ચીફ એડમિરલ S.M. નંદા, જો કે ઇન્દિરા ગાંધીની મંજૂરી લીધા બાદ 25 સ્ક્વોડ્રન કમાન્ડર બબરુભાન યાદવને હુમલાની જવાબદારી સોંપવામાં આવી, જેમની આગેવાનીમાં ઇન્ડિયન નેવીનું ગ્રુપ 460 કિલોમીટર કરાચીના દક્ષિણ કાંઠે પહોંચી જાય છે, અને રાત પડવાની રાહ જુએ છે, કારણ કે રાતના અંધારામાં પાકિસ્તાની એરક્રાફ્ટ બોમ્બિંગ નહોતા કરી શકતા. ઇન્ડિયન નેવીનો પ્લાન હતો કે રાતના અંધારાનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાની વોરશિપને સંપૂર્ણ રીતે તબાહ કરી નાખે. તે સમયે ભારતીય નેવી પાસે INS વીર, INS નિર્ઘાટ અને INS નિપાત જેવી મિસાઇલ બોટ્સ અને 2 એન્ટી સબમરીન કોર્વેટ્સ હતી. તમામ વોરશિપ ભારે મિસાઇલથી સજ્જ હતી. રાત્રે જ્યારે પાકિસ્તાની નેવી આરામ ફરમાવી રહી હતી, ત્યારે 130 કિલોમીટર દૂર રહેલી ઇન્ડિયન નેવી વોરશિપથી મિસાઇલ એટેક કરીને પાકિસ્તાની વોરશિપને ડિસ્ટ્રોય કરી નાખે છે. આ ઓપરેશનમાં INS નિપાત પાકિસ્તાનના કેમારી ઓલ સ્ટોરેજ ટેન્ક્સને પણ ઉડાવી દે છે, અને ઘણા દિવસો સુધી કરાચી પોર્ટ પર તેલના ભંડારમાં લાગેલી આગના ધુમાડા 60 કિલોમીટર દૂર સુધી જોવા મળતા હતા. દિવસ સુધી પાકિસ્તાન આ આગને ઓલવવામાં નિષ્ફળ રહી હતી, જેના જવાબમાં પાકિસ્તાની નૌસેના ભારતના ઓખા બંદર પર હુમલો કરવાની યોજના બનાવે છે. તે ઓખા પોર્ટ પર હુમલો કરીને ભારતની ઓઇલ રિફાઇનરી અને મિસાઇલ બોટ જેટીને નુકસાન પહોંચાડવાની યોજના બનાવે છે, પરંતુ પાકિસ્તાન વળતો જવાબ આપશે તેવી શક્યતાને પગલે ઇન્ડિયન નેવીએ મિસાઇલ બોટ્સને પહેલેથી જ ઓખા પોર્ટ પરથી હટાવી દીધી હતી, અને આ રીતે અહીં પણ પાકિસ્તાનના હાથમાં કંઈ જ ન આવ્યું. ભારતીય નેવીનું આ પ્રથમ ઓપરેશન હતું, જેમાં એન્ટી મિસાઇલ્સનો ઉપયોગ કરાયો હતો, અને એટલે જ 4 ડિસેમ્બરને ઇન્ડિયન નેવી ડે તરીકે ઓળખવામાં આવે છે. એટલું જ નહીં,
પાકિસ્તાનને આ ઓપરેશનમાં સૌથી મોટો ડર આઈએનએસ વિક્રાંતનો હતો. પાકિસ્તાનને ખ્યાલ હતો કે આઈએનએસ વિક્રાંત જંગની બાજી પલટી શકે છે. તે વખતે આઈએનએસ વિક્રાંત બંગાળની ખાડી પાસે એક્ટિવ હતું, જેથી પાકિસ્તાન પોતાની પીએનએસ ગાઝી સબમરીનને બંગાળની ખાડી તરફ મોકલે છે. પરંતુ તેની જાણકારી ભારતીય નૌસેનાને મળતા જ વિશાખાપટ્ટનમમાં દરિયાકાંઠે આઈએનએસ રાજપૂતને તૈનાત કરી દેવામાં આવે છે અને દુશ્મનને એવું દર્શાવવામાં આવે છે કે વિશાખાપટ્ટનમ નજીક આઈએનએસ વિક્રાંતને તૈનાત કરાયું છે, જેથી પાકિસ્તાનની સબમરીન પીએનએસ ગાઝી આઈએનએસ રાજપૂતને આઈએનએસ વિક્રાંત સમજીને હુમલો કરવા જાય છે. પરંતુ પહેલેથી જ એલર્ટ આઈએનએસ રાજપૂત તેને દરિયામાં ડૂબાડી દે છે. આમ અહીં પણ પાકિસ્તાનનો પ્લાન ચોપટ થઈ જાય છે. બીજી તરફ જમીન પરનું યુદ્ધ પણ ભીષણ બની રહ્યું હતું. 4 ડિસેમ્બરની રાત્રે રાજસ્થાનની લોંગેવાલા બોર્ડર પર પાકિસ્તાન હુમલો કરી દીધો, કારણ કે તેઓને એવી જાણકારી મળી હતી કે લોંગેવાલા બોર્ડર પર ભારતીય સૈનિકોની સંખ્યા ઓછી છે અને તેનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાન ભારતમાં ઘૂસીને દિલ્હી પહોંચવાનું ષડયંત્ર રચે છે. આ ષડયંત્ર અંતર્ગત પાકિસ્તાનને 2000 જવાનો સાથે 59 ટેન્ક અને 1 મોબાઈલ ઇન્ફેન્ટ્રી બ્રિગેડ લઈને લોંગેવાલા પોસ્ટ પર હુમલો કર્યો, જ્યાં પાકિસ્તાની સેનાનો સામનો પંજાબ રેજિમેન્ટની 23મી બટાલિયન સાથે થાય છે. પંજાબ રેજિમેન્ટની કમાન મેજર કુલદીપસિંહ સંભાળી રહ્યા હતા. 7 ડિસેમ્બર સુધી લડાયેલા આ યુદ્ધમાં પાકિસ્તાનના બદ્ધ ઇરાદા જમીનદોસ્ત થઈ જાય છે. ચોંકાવનારી વાત એ હતી કે મેજર કુલદીપસિંહની આગેવાનીમાં હેઠળ લોંગેવાલા બોર્ડર પર ફક્ત 120 જવાનો હતા અને આ જવાનો પાકિસ્તાનની હજારોની સેનાને ધૂળ ચાટતા કરી નાખે છે. વિચારો કે 120 અને ક્યાં પાકિસ્તાની ટેન્ક સાથેના હજારો જવાનો. આ વાત દર્શાવે છે કે ભારતીય જવાનોમાં કેટલું શૌર્ય ભરેલું હતું. આખરે લોંગેવાલામાં કેવી રીતે પાકિસ્તાનીઓને ભગાડ્યા તેની રણનીતિ પણ રસપ્રદ હતી. ભારતીય જવાનો એક ઊંચી જગ્યા પર પોઝિશન લઈ લે છે અને ઊંચાઈનો ફાયદો ઉઠાવીને પોતાની રણનીતિ બનાવે છે. કુલદીપસિંહ ચંદપુરીને એ ખ્યાલ હતો કે સવાર પહેલા તેમને કોઈ જ હવાઈ મદદ નહીં મળી શકે, જેથી તે સવાર સુધી પાકિસ્તાનની સેનાને મૂંઝવણમાં રાખવાની રણનીતિ બનાવે છે. જો કે પાકિસ્તાન ફાયરિંગ શરૂ કરીને આગળ વધે છે, પરંતુ કાંટાળી વાડને તેઓ લેન્ડ માઇનનો સિમ્બોલ સમજી બેસે છે અને કાંટાળી વાડને દૂર કરવામાં તેમજ પોતાનું કન્ફ્યુઝન દૂર કરવામાં મોટા ભાગનો સમય પસાર કરી દે છે. અને ત્યારબાદ જ્યારે પાકિસ્તાની ટેન્ક આગળ વધવાનો પ્રયત્ન કરે છે તો રણની રેતમાં ફસાઈ જાય છે અને આ દરમિયાન ભારતીય સેના ઊંચાઈ પરથી પાકિસ્તાની ટેન્કને એક બાદ એક બરબાદ કરી નાખે છે. અને જ્યાં પાકિસ્તાન ભારતની ચાલને સમજી શકે ત્યાં સુધીમાં સૂર્યોદય થઈ જાય છે અને પાકિસ્તાનનો અસ્ત. અહીં સૂરજની પહેલી કિરણ સાથે જ ભારતીય વાયુસેના પાકિસ્તાની સેના પર યમરાજ બનીને ત્રાટકે છે અને લોંગેવાલામાં જીતનું બ્યુગલ ફૂંકાય છે. આમ તમામ જગ્યાએ હારથી પાકિસ્તાનને મોટો ઝટકો લાગે છે અને તે પોતાના ઘણા સૈનિકો અને સૈન્ય સાધનો ગુમાવી બેસે છે, કારણ કે ભારતની મિલિટરી સ્ટ્રેટેજી પાકિસ્તાન કરતાં ખૂબ જ પાવરફુલ હતી. ભારતીય સેનાની નેવી, આર્મી અને વાયુસેનાનો સંયુક્ત હુમલો પાકિસ્તાનને ધોળા દિવસે તારા બતાવે છે. તમામ મોરચે ભારતીય સેનાના જવાનોએ પોતાના શૌર્યનો પરિચય આપ્યો અને પોતાના અદમ્ય સાહસથી જીતની કહાની તરફ પોતાની નૈયા આગળ વધારી.